ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે અમુક પ્રાણીઓ કાતિલખંડીમાં જીવે છે તો અમુક સખત ગરમીમાં? આપણી પૃથ્વી પર જીવનના કેટલા બધા અલગ અલગ રૂપ છે. તો ચાલો આજે આપણે આ જ અદ્ભુત રહસ્યને સમજવાની કોશિશ કરીએ કે કેવી રીતે અલગ અલગ સજીવો પોતાના વાતાવરણમાં ટકી રહે છે. જરા કલ્પના કરો, એક તરફ હિમાલયના બરફથી છવાયેલા પહાડો છે તો બીજી બાજુ રાજસ્થાનનું તપતું રણ અને સાવ અલગ દરિયાકિનારાના વિસ્તારો. દરેક જગ્યાનું વાતાવરણ અલગ અને ત્યાં રહેતા જીવજંતુઓ અને વનસ્પતિઓ પણ સાવ અલગ. આ જ તો વિવિધતા છે જે આપણી પૃથ્વીને આટલી ખાસ બનાવે છે. અને આ વિવિધતા એક બહુ સીધો પણ મહત્વનો સવાલ ઊભો કરે છે. ભાઈ, એવું કેમ છે કે ઊંટ ફક્ત રણમાં જ દેખાય છે અને માછલી ફક્ત પાણીમાં? ઊંટ દરિયામાં કેમ નથી જીવી શકતું અને માછલીને રણમાં મૂકી દઈએ તો શું થાય? આ જ સવાલ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં એક શબ્દ સમજવો પડશે: નિવાસસ્થાન. સાવ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ જીવનું કુદરતી ઘર. એટલે કે નિવાસસ્થાન એટલે કોઈ પણ સજીવનું રહેઠાણ. જેમ આપણું અને તમારું એક સરનામું હોય છે, એમ જ દરેક પ્રાણી અને વનસ્પતિનું પણ પ્રકૃતિમાં એક ચોક્કસ સરનામું હોય છે. બસ આ જ સરનામાને આપણે વિજ્ઞાનની ભાષામાં નિવાસસ્થાન કહીએ છીએ. પણ એક મિનિટ, નિવાસસ્થાન એટલે ખાલી રહેવાની જગ્યા નહીં હો. એ એક આખી સિસ્ટમ છે. એ જગ્યા સજીવને જીવવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ પૂરું પાડે છે. જેમ કે ખાવા માટે ખોરાક, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા અને દુશ્મનોથી બચવા માટે સુરક્ષિત જગ્યા. હવે જુઓ, નિવાસસ્થાનોના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય. જે જમીન પર છે એને કહેવાય ભૂનિવાસી નિવાસસ્થાન, જેમ કે જંગલ, રણ કે પહાડો. અને જે પાણીમાં છે એને કહેવાય જલીય નિવાસસ્થાન, જેમ કે દરિયો, નદીઓ કે તળાવ. તો ચલો હવે આપણે પેલા ઊંટ અને માછલીવાળા સવાલ પર પાછા આવીએ. હવે આપણે કહી શકીએ કે ઊંટનું નિવાસસ્થાન ભૂનિવાસી છે, એટલે કે રણ, જ્યારે માછલીનું નિવાસસ્થાન જલીય છે. બંનેના ઘર એકબીજાથી સાવ જ અલગ છે. સારું, એ તો સમજાયું કે બધાના ઘર અલગ અલગ છે. પણ સવાલ હજી એ જ છે કે આ સજીવો પોતાના ઘરમાં આટલી સરળતાથી ટકી કઈ રીતે જાય છે? આનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે: અનુકૂલન. ચાલો આ શું છે એને બરાબર સમજીએ. અનુકૂલન એટલે સજીવના શરીરમાં આવેલી એવી ખાસિયતો અથવા એવી આદતો જે તેને પોતાના પર્યાવરણમાં, પોતાના નિવાસસ્થાનમાં એકદમ ફિટ રહેવામાં મદદ કરે છે. સમજો ને કે આ એક જાતનો કુદરતી સુપરપાવર છે જે દરેક જીવને પોતાના વાતાવરણમાં સફળ બનાવે છે. અનુકૂલનનો જો કોઈ બેસ્ટ દાખલો હોય તો એ છે ઊંટ. એ જાણે કે રણમાં જીવવા માટે જ બન્યું હોય એવું લાગે છે. કઈ રીતે? ચાલો જોઈએ. એક તો એના લાંબા પગ. એનાથી એનું શરીર રણની સળગતી રેતીથી ઊંચું અને દૂર રહે છે. અને બીજું, એના શરીરમાંથી પાણી બહુ ઓછું ગુમાવાય છે, એટલે એ ઓછા પાણીમાં પણ લાંબો સમય ચલાવી શકે છે. આ જ બધા અનુકૂલનો એને રણનો રાજા બનાવે છે. ચાલો હવે રણની ગરમીમાંથી સીધી એક ડૂબકી મારીએ પાણીની ઠંડી દુનિયામાં. અહીં માછલીનો રાજ છે અને એના અનુકૂલનો પણ સાવ અલગ છે. જો માછલી પાસે આપણી જેમ ફેફસા નથી હોતા. એની પાસે હોય છે ઝાલર, જેનાથી એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વાસમાં લઈ શકે છે. અને એના શરીરનો ઘાટ જો, એકદમ ધારારેખીય. આ ઘાટ એને પાણી કાપીને ઝડપથી તરવામાં મદદ કરે છે. આ બતાવે છે કે જેવું નિવાસસ્થાન એવા અનુકૂલન. અત્યાર સુધી આપણે સજીવો અને એમના ઘરની વાત કરી, પણ કોઈ પણ નિવાસસ્થાન ફક્ત જીવંત વસ્તુઓથી નથી બનતું. એમાં નિર્જીવ વસ્તુઓ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ પર્યાવરણના જે જીવંત ભાગો છે, જેમ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ, એમને કહેવાય છે જૈવિક ઘટકો. અને જે નિર્જીવ ભાગો છે, જેમ કે પથ્થર, માટી, હવા, પાણી અને સૂર્યપ્રકાશ, એમને કહેવાય છે અજૈવિક ઘટકો. આ બંને ભેગા મળે ત્યારે જ એક નિવાસસ્થાન પૂરું બને છે. અને એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ અજૈવિક ઘટકો વગર જીવન શક્ય જ નથી. વિચારો, જો સૂર્યપ્રકાશ, પાણી કે માટી ન હોય તો શું વનસ્પતિ ઉગી શકે? ના. અને જો વનસ્પતિ જ ન હોય તો પૃથ્વી પરના મોટાભાગના જીવોનું શું થાય? તો આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા, નિવાસસ્થાન, અનુકૂલન, જૈવિક અને અજૈવિક ઘટકો, આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે
ચાલો આખી વાતનો સાર સમજીએ. આ આખી વાતનો સાર એ છે કે અનુકૂલન એ જ એ જાદુઈ કડી છે જે કોઈપણ જીવને એના નિવાસસ્થાન સાથે જોડે છે. એ જ સમજાવે છે કે શા માટે દરેક જીવ પોતાના પર્યાવરણ માટે એકદમ પરફેક્ટ હોય છે. આ સજીવ અને એના ઘર વચ્ચેનો એક અદ્ભુત તાલમેલ છે. અને આ વિચાર આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. દરેક જીવ પોતાના ઘરના જીવંત અને નિર્જીવ બંને પ્રકારના ઘટકો સાથે જોડાયેલો છે અને એ મુજબ જ એણે પોતાને ઢાળ્યો છે. પ્રકૃતિનું આ સંતુલન ખરેખર અદ્ભુત છે. અને આ બધી સમજ આપણને એક છેલ્લા અને બહુ ગંભીર સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો સજીવ અને એના ઘર વચ્ચેનો સંબંધ આટલો ગાઢ અને નાજુક હોય તો પછી શું થાય જ્યારે કોઈનું ઘર, કોઈનું નિવાસસ્થાન, આબોહવા પરિવર્તન કે બીજી કોઈ માનવ પ્રવૃત્તિને કારણે અચાનક બદલાઈ જાય? આના પર જરૂર વિચારજો.